હેલો બચ્ચા વલ્ટી, કેમ છો બધાય? મજામાં? તબિયત પાણી સારા બધાના? ચાલો, બ્લોક ઓન બ્લોક ના 3-4 એક્ઝામ્પલ હજી કરાવી દઉં તમને. બરોબર, ચાલો. બે બ્લોક આ બી આ એ. બી અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.5. એ અને બી વચ્ચેનો કોએફિશિયન્ટ 0.2. બરોબર. માસ ઓફ એ 4 કિલો, માસ ઓફ બી 8 કિલો. આપણે શું કરવાનું છે? ફાઇન્ડ ધ ફોર્સ ઓન બી. બરોબર, બી ઉપર લાગતું મેક્સિમમ ફોર્સ ફોર બોથ બ્લોક્સ મૂવ ટુગેધર. બે બ્લોક એક જ દિશામાં જાય એના માટે મેક્સિમમ કેટલું તમારે ફોર્સ લગાડવું પડે. ચાલો, પહેલું તો કામ શું કરવું પડશે? લિમિટિંગ ફ્રિક્શન. ચાલો, આઈનો લિમિટિંગ એટલે મેક્સિમમ μ1 n1. ચાલો, μ1 0.2, n1 એટલે m1g, m1 એટલે 4 ગુણ્યા g એટલે 10. 4 દૂને 8 થાય ને, પણ 0.8 ગુણ્યા 10 એટલે આ 8 ન્યૂટન અહીંયા. ઓકે, ચાલો પછી FL2 એટલે અહીંયા બ્લોક અને ટેબલ વચ્ચેનું લિમિટિંગ μ2. n2 એટલે શું થશે? બેયનું વજન આવશે એટલે 0.5 ગુણ્યા m1 પ્લસ m2g એટલે 8 ને 4 12 ને ગુણ્યા g. 12 ગુણ્યા 0.5 એટલે 12 50 60 એટલે 6 ગુણ્યા 10 એટલે 60 ન્યૂટન. હવે શું થશે? પહેલા આપણે આ મેં તમને કીધું હતું શું જોવાનું. જો આના ઉપર બળ લાગતું હોય ને અહીંયા જો ફ્રિક્શન હોય ને તો જોવાનું કે આ બળનું મૂલ્ય આના કરતાં, અહીંયા જે ફ્રિક્શન ઉત્પન્ન થાય એના કરતાં મોટું હોય તો જ આ ખસે. અને મારે જ ગોતવાનું છે કે ભાઈ આ બે બ્લોક એકી સાથે ગતિ કરે એના માટે એફનું મૂલ્ય કેટલું. તો કહી જ દીધું છે કે ભાઈ બે બ્લોક એકી સાથે ગતિ કરે છે, એનો મતલબ શું? અહીંયા લાગતા બળનું મૂલ્ય અહીંના ફ્રિક્શન કરતાં મોટું અથવા તો એના જેટલું હશે. એટલે એફ ઇઝ ગ્રેટર ધેન શું થશે? એફ ઇઝ ગ્રેટર ધેન FL2. એટલે એફ ઇઝ ગ્રેટર ધેન FL2 કેટલું છે? 60 ન્યૂટન. એટલું થશે એફ ઇઝ ગ્રેટર ધેન 60 ન્યૂટન. ચાલો, આટલું રેડી? આ સમજાણું. એટલે જવાબ છે 60 કરતાં વધુ આવવો જોઈએ. જો આ જવાબ 55 ન્યૂટન હોય દાખલા તરીકે, અને આનું તો મેક્સિમમ કેટલું છે 60, તો એને ગતિ જ કરવા નહીં દે.
ચાલો, કોમન એક્સેલરેશન ઓફ ધ સિસ્ટમ એસી બરાબર શું થશે? ખાલી એક જ બળ લાગીશ. હવે આમાં જોવાનું, અત્યાર સુધી ખાલી એફના છેદમાં બેના દળનો સરવાળો લેતા, પણ અહીંયા કરવાનું હું એફ આમ છે, આ બાજુ એફએલ છે, એટલે કોમન એક્સેલરેશનમાં એફ માઇનસ FL2 upon mass of A plus mass of B, એટલે A એટલે F minus FL2 60 ના છેદમાં બેના દળનો સરવાળો 12, એટલે કોમન એક્સેલરેશન આટલું હશે. ચાલો હવે શું કરવાનું? જે બ્લોક ઉપર બળ નથી લાગતું તેના માટે વિચારો. તો એ બ્લોક ઉપર બળ નથી લાગતું એના માટે વિચારવાનું, એના માટે એફ ગોતવાનું. બી બ્લોક આમ જાય છે તો તમે આમ ઉપર જશો તો બીને રિલેટિવમાં એ પાછળ રહેતો દેખાય, એનું ફ્રિક્શન આમ આવશે. તો આ ડિરેક્શનનું ફ્રિક્શન શું કરશે? એ બ્લોકને બી બ્લોક આરે ચોંટાડી રાખશે. એને જવું છે આમ, એના જડત્વના ગુણધર્મના કારણે અહીંયા ને અહીંયા રહેશે. આ બ્લોક ધીમે 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 સરકતો જશે, એટલે બી ઉપર બેઠા હો તો તમને લાગે એ આમ છે, તો આનું ફ્રિક્શન આમ આવે. એ ફ્રિક્શન આને આના સાથે ચોંટાડી રાખે અને બે ભેગા ગતિ કરે. ચાલો, તો એફ બરાબર શું આવશે? MA AC, અને આ સપાટીનું તો ફ્રિક્શન મને ખબર જ છે, મેં ગોઈતું. મેક્સિમમમાં મેક્સિમમ લઈ લેવાનું. કેટલું છે? 8 ન્યૂટન, એટલે અહીંયા 8 બરાબર MA એટલે 4, એને ગુણ્યા AC એટલે F માઇનસ 60/12, 4/12 એટલે 3, 3 અહીંયા છે એટલે 24 બરાબર F માઇનસ 60, 60 આ બાજુ આવે એટલે પ્લસ કેટલું આવશે? 84 ન્યૂટન. એટલું આવશે બચ્ચા વલ્ટી, 84 ન્યૂટન. આગળ નેક્સ્ટ, આ મસ્ત છે. મસ્ત મસ્ત દાખલો છે આ. જો એનું દળ 10 કિલો, બીનું દળ 40 કિલો. એનું દળ એટલે આપણે એને M1 કહી દઈએ. આનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0, અને A અને B વચ્ચેનો મ્યુએસ અને મ્યુકે બે આપ્યો છે. મ્યુએસ આપ્યો છે 0.6 અને આઈનો મ્યુકે તમને આપ્યો છે 0.4. સમજો. હવે તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ એક્સેલરેશન ઓફ A એન્ડ B. A અને B ના પ્રવેગ ગોતવાના છે, અને A ઉપર આ દિશામાં 100 ન્યૂટન બળ લગાવ્યું. હવે જો સમજો સરખો છોકરા. હવે પહેલું કામ, પહેલું સ્ટેપ, લિમિટિંગ ફ્રિક્શન ગોતો. લિમિટિંગ ફ્રિક્શન એટલે સ્થિત ઘર્ષણ બળ. જો આ વખતે અહીંયા બે આપ્યા છે, ગતિક ઘર્ષણાંક, કાઇનેટિક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન એન્ડ સ્ટેટિક કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બે આપ્યા છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે લિમિટિંગ FL બરાબર μ1 m1g. શું થાય? 0.6 એને ગુણ્યા 10
એને ગુણ્યા હું અહીં 9.8 લઉં એટલે આ આવશે 58.8. એટલું આવશે 58.8 ન્યૂટન. ચાલો પછી સેકન્ડ સ્ટેપ, કોમન એક્સેલરેશન. એસી બરાબર ફોર્સ અપોન માસ. ટોટલ કેટલું? 100. અને પહેલાનામાં 100 માઇનસ 60 કર્યું હતું કારણ કે એફ અહીંયા લખતું હતું ને અહીંયા કંઈક ફ્રિક્શન હતું એટલા માટે. m1 પ્લસ m2 એટલે 10 વત્તા 40 100/50 એટલે આ આવશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પેલું કામ તમારે શું કરવું પડે? બે જણા સાપેક્ષ ગતિ કરે છે કે નહીં જોવું પડે. જો બે જણા સાપેક્ષ ગતિ ન કરતા હોય તો બે કી હારે મૂવ થતા હોય તો બેનો પ્રવેગ સરખો હોય. અહીંયા જોવા પૂરો. તો એના માટે શું કરવાનું કે જે બ્લોક ઉપર બળ નથી લાગતું એનું ફ્રિક્શન લેવાનું. બી ઉપર નથી લાગતું તો બી માટે જો એ ઉપર 100 ન્યૂટન આમ એટલે એ આમ જશે. હવે તમે નીચે જોવો તો બી જડત્વન ગુણધર્મને કારણે અહીંયા પડ્યો દેખાશે બરોબર. એની સાપેક્ષમાં બી આમ તો એનું ફ્રિક્શન આમ આવશે બરોબર. આમ એફ તો એફ બરાબર શું આવશે? એમબી એસી. એમબી એટલે 40 અને એસી એટલે બી. તો આનો મતલબ શું? આ આવ્યું 80 ન્યૂટન. આનો મિનિંગ શું બોલો જોઈ? શું થશે આનો મિનિંગ? કે ભાઈ આ જે બળ છે મેં તમને કીધું હતું આ બળનું મૂલ્ય લિમિટિંગ કરતાં જો મોટું હોય ને તો બંને સાપેક્ષ ગતિ કરશે તો બેના પ્રવેગ સરખા હશે. આનું મૂલ્ય 80 ન્યૂટન આવ્યું. કેટલા ન્યૂટન આવ્યું? 80 ન્યૂટન આવ્યું. હવે આના કરતાં તો મોટું છે. જો આનું મૂલ્ય 58.8 કરતાં ઓછું આવ્યું હોત તો બે ચોટીને ગતિ કરત. ઓકે, તો ચાલો શું થશે? એફ ગ્રેટર ધેન એફએલ હોવાથી બંને વચ્ચે સાપેક્ષ ગતિ ઉદ્ભવે બરોબર. બે એકબીજાને રિલેટિવમાં મોશન કરશે તો બસ હવે શું કરવાનું? હવે બેના અલગ અલગ પ્રવેગ ગોતવાના. જો આ મૂલ્ય છે આના કરતાં ઓછું હોત ને તો સાપેક્ષ ગતિ ન કરત તો બેના પ્રવેગ સરખા હોય. હવે મ્યુકેનો ઉપયોગ હવે કરવાનો. કેવી રીતે? એનો પ્રવેગ તમારે જોઈ છે બચ્ચા પાર્ટી. તો આ એ બાહ્ય બળ આમ 100 ન્યૂટન તો એનો ફ્રિક્શન આમ હશે, એને જવું હશે આમ, એનો ફ્રિક્શન આમ આવશે. પણ હવે જ્યારે મોશનમાં આવે બે આપ્યા હોય તો મ્યુએસનો ઉપયોગ ક્યાં સુધી કરવાનો? મ્યુએસનો ઉપયોગ કે બેની સાપેક્ષ ગતિ થાય છે કે નહીં જોવા માટે કરવાનો. બસ હવે મ્યુએસનો ઉપયોગ નહીં. હવે મ્યુકે આપ્યો તો એનો ઉપયોગ કરો. હવે આ બ્લોક એક વખત જો એટલું યાદ રાખવાનું, જ્યારે મ્યુકે ના આપ્યો હોય ને ત્યારે મ્યુએસને જ મ્યુકે ગણીને આગળ દાખલો ગણવાનો. અને પહેલાના બધા દાખલામાં આપણે એમ જ કર્યું છે. જ્યારે મ્યુકે તમને નથી આપતા તો તમારે મ્યુએસ લઈને જ બધા દાખલા ગણવાના. પણ આમાં તો તમને મ્યુકે આપી દીધો છે તો એને અકોર્ડિંગ તમારે દાખલો ગણવાનો. હવે એ બ્લોક ગતિમાં આવશે એટલે પાછળની બાજુ લાગશે કાઇનેટિક ફ્રિક્શન. આ બાજુ 100, આ બાજુ એફ કે. તો એ ઉપર પરિણામી બળ કેટલું હોય? એફ એ બરાબર 100 માઇનસ એફ કે. અને એફ એ એટલે એમ એ એના બરાબર 100 માઇનસ એફ કે એટલે હું મ્યુ કે એન અને એન એટલે હું એમ એ જી. સમજાય છે કે નહીં? ચાલો એમ એ એટલે 10, એ ઓફ એ 100 માઇનસ મ્યુ કે કેટલો 0.4 એને ગુણ્યા એમ એ કેટલો 10 એને ગુણ્યા જી કેટલો 9.8.
આનું બચ્ચા પલટી તમે સાદુરૂપ આપશો, ઓલો 10 જ લઈ લો, લેવો હોય તો 9.8 લ્યો, 10 લ્યો, એમાં કંઈ ફેર ના પડે. અહીં તમે 10 લ્યો તો આ જવાબ 60 આવે. કેટલો આવે આ જવાબ? 60. એમાં કંઈ ફેર નહીં પડે. તો શું થશે? આ એવો ફે બરાબર આ 40 થાય, કારણ કે 10 ગુણ્યા 0.4 એટલે 4, 4 ગુણ્યા 10 એટલે 40, 100 માંથી 40 જાય એટલે 60, 60 ભાગ્યા 10 એટલે 6. એનો પ્રવેગ હશે 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો બી માટે શું થશે? બી માટે તો એક જ ફોર્સ આવશે. એ આમ જાય છે તો બી જડત્વના ગુણધર્મને કારણે અહીંયા પડ્યો રહેવાની ટ્રાય કરશે. તો આપણે એની રિસ્પેક્ટમાં જુઓ તો તમને એમ થાય કે એ પાછળ જાય છે, બરોબર, પણ એનું ફ્રિક્શન એને આમ આગળ ખેંચી જશે, આમ આગળ. કેટલું ફ્રિક્શન? એફ કે, અને એ જ એનું પરિણામી બળ કહેવાય, એમ બી એ બી. ધેરફોર એ બી બરાબર એફ કે એટલે શું થાય? બોલો. મ્યુ કે એન ના છેદમાં એમ બી હશે ને, મ્યુ કે એન ના છેદમાં એમ બી. બસ હવે એમાં તમારે ખાલી શું કરવાની છે? વેલ્યુ મૂકવાની છે. અને એફ કે કેટલો હશે? બોલો. એફ કે અહીંયા જેટલો એફ કે હોય એટલું જ એફ કે અહીંયા હોય, યાદ રાખજો. એફ કે કેટલું હશે? આ સપાટી પર જેટલું એફ કે હોય ને આ બાજુ એટલું જ એફ કે હશે, બરોબર. તો એફ કે એઝ ઇટ ઇઝ રાખો. અને એફ કે એટલે શું થશે? બોલો. મ્યુ કે ઇન્ટુ એમ એ જી ના છેદમાં એમ બી. તો એ બી બરાબર મ્યુ કે એટલે 0.4, એને ગુણ્યા એમ એ એટલે 10, આ 10 છેદમાં 40, એટલે આ આવશે તમારે 40 ના છેદમાં 40 એટલે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેટલાયની નહીં સમજાણું હોય, પણ યાર સિમ્પલ વસ્તુ છે. આ બ્લોક ઉપર આ ડિરેક્શનમાં જેટલું એફ કે લાગતું હોય ને આના ઉપર ઓપોઝિટ ત્રીજા નિયમ અનુસાર આના ઉપર આ બ્લોક ઉપર આ દિશામાં એફ કે જેટલું લાગતું હોય ને એ બ્લોક ઉપર ત્રીજા નિયમ અનુસાર આ દિશામાં બી ઉપર એટલું જ લાગવાનું છે. એટલે એનો બીનો પ્રવેગ હશે કેટલો? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો પછી આ બી, આ એ, બી ઉપર આ દિશામાં 30 ન્યૂટન. અહીંનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.6, અહીંનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.3. સમજાય છે? એમ એ 3, એમ બી 6. ચાલો તમારે શું કરવાનું છે? ફાઇન્ડ ધ ફ્રિક્શન બિટવીન એ એન્ડ બી. એ અને બી સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું? સમજો. પહેલા તો લિમિટિંગ ગોતો. શું થાય? 3 થી 4 સ્ટેપનો દાખલો છે, જોજો શું થશે. લિમિટિંગ FL1 μ1 M1G 0.3 ગુણ્યા 3 ગુણ્યા 10 3 તેરી 9 એટલે 9 ન્યૂટન.
લિમિટિંગ મતલબ અહીંયા આટલું ઉત્પન્ન થઈ શકે, જવાબ નથી આવ્યો એટલું યાદ રાખજો. તમને એવું નથી કીધું કે એ ને બી વચ્ચેનું લિમિટિંગ ફ્રિક્શન ગોતો, મહત્તમ ઘર્ષણ બળ ગોતો. ના, આ તો આપણે ધારણા વ્યક્ત કરી કે મેક્સિમમમાં મેક્સિમમ આટલું આવી શકે. ચાલો, પણ આના ઉપર જ્યારે 30 લગાડો ત્યારે અહીંયા કેટલું હશે? હવે Fl2 μ2 N2 એટલે બેયના વજન, μ2 એટલે 0.6 ગુણ્યા બેયના દળનો સરવાળો એટલે 9, 6 ને 3 9, એના ગુણ્યા 10, 10 ગુણ્યા 6, 0.6 એટલે 6, આ 54 ન્યૂટન. હવે પેલું બચ્ચા પાર્ટી શું કરવાનું હતું? નીચેના બ્લોક ઉપર બળ લાગતું હોય ત્યારે નીચેના બ્લોકનું બાહ્ય બળ નીચેના ઘર્ષણ બળ કરતાં મોટું હોય ને તો જ આ મૂવ થાય, નકર મૂવ થાય જ નહીં. કે ન સમજાતું? નીચેના બ્લોક ઉપર જ્યારે બળ લાગે ત્યારે ખાસ પહેલી વસ્તુ શું જોવાની કે નીચેની સપાટીનો ફ્રિક્શન કરતાં જો આ મોટું હોય ને તો મૂવ થાય, આ એના કરતાં નાનું હશે તો મૂવ નહીં થાય. તો અત્યારે નીચેની સપાટીનું ફ્રિક્શન તો 54 ન્યૂટન છે, તો શું થશે કે ભાઈ F લેસ ધેન શું છે? Fl2 છે. આના ઉપર લાગેલું બાહ્ય બળ આની લિમિટિંગ ફ્રિક્શન કરતાં કેવું છે? નાનું છે. એનો મતલબ શું? બી બ્લોક ખસે નહીં, આથી તંત્ર સ્થિર હશે. શું હશે મારા વાલાઓ? તંત્ર સ્થિર હશે. ને તંત્ર સ્થિર હોય તો પ્રવેગ 0. તંત્ર સ્થિર હોય તો પ્રવેગ 0. હવે જેના ઉપર બાહ્ય બળ નથી લાગતું અહીંયા ફ્રિક્શન અહીંયા ગોતો. ચાલો, શું થાય? ફ્રિક્શન આમ, પણ ઈ ફ્રિક્શન તો શું આવે? MAC, પણ AC 0 છે તો A અને B વચ્ચેનું ફ્રિક્શન 0. સમજાણું છોકરાઓ? નીચેના બળ ઉપર 30 ન્યૂટન બળ લાગ્યું નીચેના બ્લોક ઉપર, નીચેની સપાટી તમારો 54 ન્યૂટન લગી વિરોધ કરે. જ્યાં સુધી તમારા બાહ્ય બળનું મૂલ્ય 54 નહીં થાય ને ત્યાં સુધી એ શું કહી રાખશે? તમારો વિરોધ કહી રહ્યા કે નથી સમજાતું મારા વાલાઓ? તો તંત્ર સ્થિર છે. તંત્ર સ્થિર છે એનો મતલબ શું? કે આ ગતિ ના કરે ને આ ગતિ ના કરે, મતલબ અહીંયા ફ્રિક્શન કેવું આવે? 0. તમારે મને વિડીયો પોઝ કરીને 2 મિનિટ વિચારીને કહેવાનું છે બીટી કેટલું? ફ્રિક્શન બિટવીન બી એન્ડ ટી કેટલું? બોલો બોલો. વિડીયો પોઝ કરીને જવાબ તમારે જાતે લખવાનું છે. 30 ન્યૂટન જવાબ આવે. કે કેમ 30 ન્યૂટન જવાબ આવે? 54 ના આવે? એ લાવ, હજી કહું 54 તો શું છે? એની લિમિટ છે. આટલી લિમિટ સુધી વધે. અહીંયા 1 ન્યૂટન, અહીંયા 1 ન્યૂટન, અહીંયા 2, આ 2, આ 5, આ 5, આ 10, આ 10. યાદ કરો, યાદ કરો. આ 20, આ 20, આ 25, આ 25, આ 26, 26, 27, 27, 28, 28, 29, 30, 30. મતલબ બી અને ટી વચ્ચે ફ્રિક્શન હશે, પણ કેટલું હશે? 30 ન્યૂટન. કેટલું હશે? 30 ન્યૂટન. ચાલો, સમજાણું મારા વાલાઓ? હા કે ના? આટલી વસ્તુ સમજાણી કે નહીં? ઓકે, ચાલો. આગળ આમાંનામાં હું તમને એમ કહું કે ભાઈ આ વસ્તુ છે, આ એ દાખલા તરીકે આપણે કરી નાખી 70 ન્યૂટન, તો શું થાય બોલો? આમાંનામાં આપણે ગણવું હોય
આ વસ્તુ આપણે કરી નાખી 70 ન્યૂટન. તો પછી તમને પૂછે એ અને બી વચ્ચેનું ફ્રિક્શન અને શું અને બી અને ટી વચ્ચેનું, ચાલો શું થશે? બોલો બોલો બોલો. આ 70 ન્યૂટન કરી નાખ્યું, મતલબ આના ઉપર લાગતું બાહ્ય બળ આની લિમિટ કરતાં કેવું છે? વધુ છે. આની લિમિટ કરતાં કેવું છે? વધુ, કારણ કે આ 54 છે ના 70. તો હવે શું થશે? તો આપણે જૂની રીત કરો, લિમિટિંગ ફ્રિક્શન ગોઈતું, પછી તો હવે કોમન એક્સેલરેશન ગોતો. હવે આમાં કોમન એક્સેલરેશન 0 થાય. શું કામ ને? કારણ કે આ જ નાનું છે એટલે આ તો હલશે જ નહીં. તો કોમન એક્સેલરેશન એટલે શું? કુલ બળના છેદમાં શું થશે? કુલ બળમાં શું લેવાનું? ખાલી 70 લેવાનું? ના, શું લેવાનું? હવે સમજો, આ 30, આ 30, આ 35, 35, 40, 40, 45, 45, 50, 52, 52, 53, 53, 54, 54, 54, 55, કારણ કે આની લિમિટ આવી ગઈ. પછી આ 60, 54, 65, 54, 70, 54. તો આ બાજુમાં 70, આ બાજુમાં 54, એટલે 70 માઇનસ 54 ના છેદમાં શું આવશે? ટોટલ માસ 6 ને 3 9, 70 માઇનસ 54 એટલે કેટલા થાય? 70 માઇનસ 54 એટલે 6, 60, 60 ને ઓલું કેટલું થાય? હજી 16 થાય. 54 ને 16 કેટલા થાય? 54 ને 16 70 થઈ જાય કે નહીં? એટલે 16 ના છેદમાં 9. હું છે ને અહીંયા 70 નહીં, અહીંયા આપણે 72 કરી નાખી, ગણતરી સહેલી પડે. કેટલા કરી નાખી? 72. એટલે અહીંયા શું આવશે? 72. 72 માઇનસ 54 એટલે 18. 18 ના છેદમાં 9 એટલે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો હવે શું કરવાનું? બોલો 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 બોલો. જેના ઉપર બળ નથી લાગતો એનો એક બેડી દોરો. આ એ ઉપર આમ F બરાબર MA AC. તો F બરાબર MA કેટલો છે? 3. એને ગુણ્યા AC. AC એટલે કેટલો? 2. 3 દુને 6 ન્યૂટન. તો 3 દુને 6 ન્યૂટન આવ્યું. એનો મતલબ શું થશે? બોલો, કેવું જોઈ? હાલો, 3 દુને 6 ન્યૂટન એટલે આ સપાટી ઉપર ફ્રિક્શન 6 ન્યૂટન હશે. અને 6 ન્યૂટન શું છે? એની લિમિટિંગ કરતાં ઓછું છે. તો એનો મતલબ શું? કે ભાઈ એ બ્લોક છે બી બ્લોક ઉપર સરકશે નહીં. એ બ્લોક બી બ્લોક ઉપર સરકશે નહીં, કારણ કે અહીંયા આવતું ઘર્ષણ બળનું મૂલ્ય જે એના માટે બાહ્ય બળ તરીકે વર્તે એ એના ઉપર ખસે નહીં. સમજાય છે કે નહીં? કારણ કે આ કેટલું છે? 9 લગી વિરોધ કરે. અહીંયા 6 આવ્યું તો આ 6 જશે, અહીંયા 7 આવે તો આ 7 થશે. લિમિટ એની 9 લગીની છે. સમજાય છે કે નહીં? તો આનો મતલબ શું? એ બી પર ખસે નહીં, એટલે કે બંને સાથે ગતિ કરતા હોય એટલે એનો પ્રવેગ બીનો પ્રવેગ બેનો કોમન હોય 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હાલો હવે મને કેવું જોઈએ? ફ્રિક્શન બિટવીન એ એન્ડ બી કેટલું હોય? એની લિમિટ છે 9 લગીની, 9 કરતાં વધશે નહીં. તો અત્યારે બે ભેગા ગતિ કરે છે ત્યારે એ અને બી વચ્ચે ફ્રિક્શન કેટલું છે? 6 ન્યૂટન. એટલે જવાબ આવે 6 ન્યૂટન. સમજાણું કે નહીં? અને ફ્રિક્શન બિટવીન બી એન્ડ ટેબલ એ તો ફિક્સ જ છે. કેટલા ન્યૂટન? 54 ન્યૂટન. કેમ 54 ન્યૂટન? હમણાં સમજાયું. આ 1 તો આ 1, આ 25 તો આ 25, આ 29 તો આ 29, આ 30 તો આ 30. સમજાય છે? તો જ્યારે 30 હતું ત્યારે અહીં 30 હતું, પણ હવે 45 તો 45, 53 તો 53, 54 તો 54, 55 તો 54. એટલે અહીંયા ગમે એટલું હવે વધારશો ને આ 54 નું 54 જ રહેશે. સમજાય છે? એટલે FBT કેટલું આવશે? 54 ન્યૂટન.
દિવાલ છે, આ જમીન છે, જમીન ઉપર બી બ્લોક છે, બી બ્લોક ઉપર એ બ્લોક, એ બ્લોકને અહીંયા દોરીથી બાંધી દીધો છે, સ્ટ્રિંગ. બરોબર. હવે એ અને બી વચ્ચેનો કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન 0.2 અને બી અને જમીન એટલે ટેબલ વચ્ચેનો 0.3. હવે શું થશે? મને પૂછ્યું છે શું? બી બ્લોકને અહીંથી ખસેડવા માટે મિનિમમ કેટલું બળ લગાડવું પડે? ઓછામાં ઓછું કેટલું? એ બ્લોક તો અહીંયાથી હલશે જ નહીં, કારણ કે એને દોરી હારે અહીંયા બાંધી દીધો છે. તો બી બ્લોકને અહીંથી ખસેડવા માટે ઓછામાં ઓછું કેટલું બળ લગાડવું પડે? માસ ઓફ એ 100, માસ ઓફ બી 200. હવે જુઓ, સમજો. બી બ્લોક આમ જવાની ટ્રાય કરશે, પણ બીની હારે એ નહીં જાય, એને આમ રહેવું હશે, આ બાજુ. સમજાય છે કે નહીં? કારણ કે દોરી હારે બાંધેલો છે એટલા માટે. તો એ માટે જુઓ ને, એ ફ્રિક્શન આમ આવે, F1 અહીંયા આમ આવશે. હવે આ બી છે, બી ઉપર આ દિશામાં તમારે કેટલું મિનિમમ ફોર્સ લગાડવું પડે જો સમજજો. ત્રીજા નિયમ અનુસાર શું થશે? એ ઉપર ફ્રિક્શન આમ આવે, તો ત્રીજા નિયમ અનુસાર બી ઉપર હજી આ ફ્રિક્શન એક આમે આવશે, એટલે આ શું થશે? આ સામે F1. સમજો સરખું. બી બ્લોકને આમ લઈ જાવો છે, તો બી ની સાપેક્ષમાં તમે જોતા હશો ને, એ તો તમને પાછળ જાતો દેખાશે, પણ અમુક સમય લગી તો એને ઘર્ષણ આમ ખેંચી રાખશે. ક્યાં લગી એને ઘર્ષણ આમ ખેંચી રાખશે? જ્યાં સુધી આ બે કોન્ટેક્ટમાં હશે ત્યાં સુધી. સમજો કે નથી સમજાતું? જ્યાં સુધી એ ને બી કોન્ટેક્ટમાં હશે અને તમે બી માં બેઠા આવશો ને, તો બી આમ, તો તમને એમ થશે બોલો એ આમ જાય છે, તો મતલબ અહીંયા ફ્રિક્શન તો લાગતું હશે, એ જાય છે આમ, પણ એનું ફ્રિક્શન હશે આમ. હવે ત્રીજા નિયમ અનુસાર આ સપાટી ઉપર આમ બળ આવ્યું તો આમે બળ આવે, બરોબર? એટલે બે ઉપર આમ સપાટી ઉપર સામે બળ આવે. બીજું, બી બ્લોક અહીંયા જમીન હારે કોન્ટેક્ટમાં છે, જમીન ઘર્ષણ વાળી છે, બી જાય છે આમ, તો એનું ફ્રિક્શન આમ આવશે, એટલે હજી એક ફ્રિક્શન આમ આવે. તો શું થશે? હવે મારે બી ને આમ ખસેડવું હોય તો આ બે જેટલું તો મિનિમમ બળ લગાડવું પડે. માની લો આ બેનો સરવાળો આવે દાખલા તરીકે 10 ન્યૂટન, તો મિનિમમમાં મિનિમમ 10 ન્યૂટન. 10 ન્યૂટન આપશો ત્યારે ખસવાની તૈયારી કરશે, એટલે મિનિમમમાં મિનિમમ આ બે જેટલું દેવું પડે. બસ મળી ગયું સૂત્ર. તો F મિની બરાબર શું થાય? F1 પ્લસ F2. F1 એટલે આ બે સપાટી વચ્ચેનું ઘર્ષણ બળ, μ1 m1g પ્લસ F2 એટલે અહીંયા, F2 એટલે μ2, પણ N2 એટલે અહીંયા બેયનું વજન આવે, બેયનું વજન આવે એટલે m1 પ્લસ m2 ઇન્ટુ g. સમજાય છે મારા વાલા બાળકો? ચાલો, μ1 એટલે 0.2, m1 એટલે 100 ગુણ્યા g એટલે 10 પ્લસ μ2 એટલે 0.3, બેયના દળનો સરવાળો 300 અને ગુણ્યા g એટલે 10. 10 ગુણ્યા 0.2 એટલે 2, 2 ગુણ્યા 100 એટલે 200 પ્લસ 10 ગુણ્યા 0.3 એટલે 3, 3 ગુણ્યા 300 એટલે 900. આનો મતલબ શું થશે? 1100 ન્યૂટન. એટલે ઓછામાં ઓછું બી ને ખસેડવા માટે 1100 ન્યૂટન બળ લગાડવું પડે, બરોબર? 1100 કરતા ઓછું લગાડશો તો એ અહીંથી ખસશે નહીં. લખી લેજો.
નવા કન્સેપ્ટનો દાખલો એક છેલ્લો, આ બી ઉપર એ માસ ઓફ બી 4 કિલો, માસ ઓફ એ બી. બી ઉપર આ દિશામાં બળ લગાડ્યું 20 ન્યૂટન F1. એ ઉપર આ દિશામાં બળ લગાડ્યું F2 બરાબર 2 ન્યૂટન. ફાઇન્ડ ધ ફ્રિક્શન બિટવીન A એન્ડ B. A અને B વચ્ચેનું ઘર્ષણ. આ સપાટી સ્મૂથ છે એટલે અહીંયા ઘર્ષણ બળ નથી. ચાલો પહેલા તો શું કરાય, આ A અને B છે આખી એક જ સિસ્ટમ છે એમ ગણી લઈએ તો આ કેટલા કિલો થાય? 6 કિલો થાય કે નહીં? A અને B આખી સિસ્ટમ છે તો 4 ને 2 કેટલા થાય? 6. આ દિશામાં કેટલું બળ? 2 ન્યૂટન બળ. આ દિશામાં કેટલું બળ? 20 ન્યૂટન બળ થશે કે નહીં? પહેલા આટલું સમજો. તો આનું મતલબ શું? 20 મોટું 2 નાનું, એટલે આખી સિસ્ટમ આમ જતી હશે આ દિશામાં. એ જેટલા પ્રવેગથી શું કરતી હશે? ગતિ કરતી હશે. તો આખી સિસ્ટમ આ દિશામાં જેટલા પ્રવેગથી ગતિ કરતો હોય તો પ્રવેગ કેટલો હશે? એ બરાબર રિઝલ્ટન્ટ ફોર્સ આખી સિસ્ટમ ઉપર કેટલું? જો બે જગ્યાએ બળ લાગે છે, હવે કેટલું થાય? 20 માઇનસ 2 એટલે 18 ના છેદમાં 6 એટલે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલું થશે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે જો સમજો, આ બી છે, બી જાય છે આમ એ જેટલા પ્રવેગ, બી ઉપર ફોર્સ આમ F1. સમજાય છે કે નહીં? હવે અહીંયા તો ફ્રિક્શન 0 હશે કારણ કે આ સ્મૂથ સરફેસ છે. અહીંયા બે વચ્ચે ઉત્પન્ન થશે. હવે અહીંયા બે વચ્ચે ઉત્પન્ન થશે તો એનો મતલબ શું થશે? જો બી ઉપર જે ફ્રિક્શન લાગશે એ આ દિશામાં લાગશે, આ સપાટી બરોબર. એ કોના વચ્ચેનું થશે? એ અને બી વચ્ચેનું. એ આમ થશે આ. એટલે શું થાય? F1 માઇનસ F બરાબર આનો પરિણામી MBAC. F1 એટલે 20, આ માઇનસ F. MB એટલે કેટલા? 4. કોમન પ્રવેગ 2 છે કે નહીં? સોરી, કોમન પ્રવેગ 3 બેન. તો F જોઈ છે 4 તેરી 12, 12 આ બાજુ આવે એટલે 20 માઇનસ 12 એટલે F બરાબર કેટલું આવે? 8 ન્યૂટન મળી ગયું. A અને B સપાટી વચ્ચેનો ફ્રિક્શન કેટલા ન્યૂટન હશે? તો કે 8 ન્યૂટન. સમજાણું વાલા બાળકો? એ ઉપરથી ગણો તો યાદ લેજો. બી છે, બી એ બી આમ જાતો હોય, આમ ઉપર તમે જુઓ તો તમને એમ લાગશે કે એ પાછળ રહી ગયો. એને ઝડપ, કારણ કે આખી સિસ્ટમ આમ જાય છે, બી ઉપર ફોર્સ વધુ છે, તો બી ઉપર બેઠા બેઠા જુઓ તો તમને એમ લાગે એ આમ પાછળ જાય છે. તો એને આગળ કોણ ખેંચતું હશે? અત્યારે આપણે એમ કહીએ છીએ બે ભેગા ગતિ કરે છે, પણ તો એ ને આગળ કોણ ખેંચતું હશે? ફ્રિક્શન. આમ તો એ માટે આ દિશામાં ફ્રિક્શન આવે. એટલા માટે જ બીની આ સપાટી ઉપર આ દિશામાં લીધું ને. સમજાણું કે નહીં? તો એ માટે તમે જુઓ, આ બાજુ F, આ બાજુ F1 જાય છે તો આમ આખી સિસ્ટમ તો આમ જ જાય છે ને. એટલે ઘણા છોકરાઓ ઉતાવળમાં ભૂલ શું કરે ખબર છે? F1 માઇનસ F લઈ લે. નહીં ભાઈ, નહીં 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 નહીં. આખી સિસ્ટમ જે દિશામાં જતું હોય એની મોટું હોય એટલું યાદ રાખવાનું. તો એ જાય છે આમ બી ભેગો ચોટીને, આ માઇનસ આ કરવાનું. લાયક F1 કેટલું? B. એમ એ કેટલો? B. આ કેટલો? 3. તો F બરાબર -2 બાજુ એટલે +2 થાય, 3 દુ 6, 8 ન્યૂટન. આવી ગયો કે નહીં? જોવા
આ દિશામાં 8 લાગે, આ દિશામાં 8 લાગે, ત્રીજા નિયમ અનુસાર તો ફ્રિક્શન બિટવીન A એન્ડ B. આન્સર આવી ગયો. એક બીજું કહી દઉં શોર્ટકટ ફોર્મ્યુલા. જો આ B હોય, આ A હોય, A ઉપર આ દિશામાં બળ F1, B ઉપર આ દિશામાં બળ F2, બરોબર. આનું દળ MA, આનું દળ MB. તો એટલું યાદ રાખવાનું, જો બે બાજુ બે ઉપર એક જ દિશામાં બળ લાગતા હોય તો બે સપાટી વચ્ચેનો ફ્રિક્શન, આ સૂત્ર યાદ રાખો. B નું દળ પણ બળ A નું માઇનસ A નું દળ પણ બળ કોનું? B. આ FA FB. B નું દળ બળ A નું માઇનસ A નું દળ બળ B નું છેદમાં બેના દળનો સરવાળો. એક આ ફોર્મ્યુલા યાદ રાખવાની. ઓકે, ચાલો. મોટા ભાગના તમને કરાવી દીધા છે 90% જેવા. હવે આની પ્રેક્ટિસ કરજો જુદી જુદી બુકમાંથી, બરોબર. ટોપિક અહીંયા પૂરો કરીએ. ચાલો, એક વસ્તુ આ. બીજું, 3 બ્લોક વાળા દાખલા આવે ને એ નીટમાં કોઈ દી પૂછાતા નથી. 3 બ્લોક હોય, 1 2 ને 3. નીટમાં કોઈ દી પૂછાતા નથી, જી મેઇનમાં કોઈ દી પૂછાતા નથી, પણ જી એડવાન્સ લેવલે પૂછાઈ શકે. 1 બ્લોક, 2 બ્લોક, 3 બ્લોક. નીટમાં અને જીમાં વધીને 2 બ્લોક, સમજાય છે. પણ જી એડવાન્સમાં 3 બ્લોક દ્વારા પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે. અને એ આપણે સ્કૂલ ચાલુ થશું ત્યારે એ ગ્રુપ દ્વારા બાળકોને ડાઉટ સોલ્વિંગમાં એ વધારાનું હું તમને કરાવી દઈશ, બરાબર. ચાલો, આટલું એક વસ્તુ. આ બીજું, આ ચેપ્ટરમાં આપણે વધારાના 2 સ્વાધ્યાયમાં એક ઓલી વર્તુળ ગતિવાળા બાકી રાખે એને વર્ટિકલ મોશન કહેવાય. કેવી કહેવાય? વર્ટિકલ સર્ક્યુલર મોશન. આપણે ચોથા ચેપ્ટરમાં હોરિઝોન્ટલ સર્ક્યુલર મોશન ભણી ગયા, પણ આમાં આવશે વર્ટિકલ સર્ક્યુલેશન મોશન. એવા 2 એક્ઝામ્પલ છે, વધારાના 2 બાકી રાખ્યા છે, મને યાદ છે. હવે એ જ વસ્તુ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આવશે, બરોબર. તો એ છઠ્ઠા ચેપ્ટરમાં એ વસ્તુ આવશે તો ત્યારે દાખલા આપણે ભેગા ગણી લેશું, એટલે કોન્સેપ્ટ તમારે શું થઈ જશે? વધુ ક્લિયર થઈ જાય. એટલે 2 દાખલા વર્ટિકલ વર્તુળવાળા બાકી છે, એ હું તમને છઠ્ઠા ચેપ્ટરમાં એ જ કન્સેપ્ટ આવશે ત્યારે ભેગું કરાવી દઈશ. એકા બીજું, બાકીના જે સ્વાધ્યાયના દાખલા બાકી છે એ હું તમને લખીને મોકલી દઈશ. સહેલા જ છે, મોટાભાગના અઘરા હતા એ તો મેં તમને બધા કરાવી દીધા. બાકી સ્વાધ્યાયના જે દાખલા છે હું તમને લખીને PDF મોકલી દઈશ, એમાંથી જોઈ લેવા. ના આવડે તો તમારે મને કહેવાનું, બરાબર. એટલે ઓફિશિયલી તમે જુઓ તો આપણું ચેપ્ટર નંબર 5 કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 6. ઓકે બચ્ચા પલટી, ચલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.